મેં પ્રથમ વખત મતદાન કરેલ છે, જે મોદીને ધ્યાનમાં રાખીને મતદાન કરેલ છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે મીડિયાએ ષડયંત્ર રચેલ છે ઇંગ્લિશ અને હિન્દી ન્યૂઝ ચેનલે, તે તદ્દન જૂઠાણું છે. હકીકતમાં એવું નથી. મોદી જ સક્ષમ છે ગુજરાતના વિકાસ માટે, અને તેને સાબિત કરી દીધું છે, અને હજી પણ ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જશે. અત્યાર સુધીમાં મેં ક્યારે પણ મત આપવાનું જરૂરી નહોતું સમજ્યું, કારણ કે અત્યાર સુધી હમણાં જે કાંઈ રાજકારણીઓ હતા એને કોઈ પણ રીતે દેશનું ભલું કરેલું નહોતું, પ્રજાનું કોઈ કામ નહોતું કર્યું. પણ છેલ્લા 5 વર્ષથી મને નરેન્દ્રભાઈ મોદીનો જે કામગીરી જે છે એ જોતા એવું લાગ્યું કે હવે મારે ખરેખર મત આપવો જોઈએ, અને એ પણ નરેન્દ્રભાઈ મોદીને જ આપવો જોઈએ. અને છેલ્લા 5 વર્ષમાં જે કે આપણે ગુજરાતે જે સિદ્ધિઓ હાંસલ કરી છે, એ સિદ્ધિઓ જોતા એવું લાગે છે કે હજી બીજા 5 વર્ષ તો આને કરતાં બીજી 5 ગણી આપણે સિદ્ધિઓ જરૂર હાંસલ કરશું. આ મોદી સરકાર અત્યારે આવી એ ઘણા સારી કામગીરી બજાવીને આવી છે, અને કોઈ દિવસ બી એવું કાર્ય કર્યું નથી જે લાંછન રૂપ લાગે આપણને. કાયમી એ સારામાં સારા કાર્ય કરેલા, સારા વિકાસના કામ કરેલા છે. આ 5 વર્ષમાં કોઈ કોમવાદ થયું નથી. હવે પછીના 5 વર્ષ બી એ મોદીએ એવું સારું રાજ કરી જશે કે જે લોકોને 20 વર્ષ સુધી એને યાદ રહેશે, કે આજીવન સુધી બી યાદ રહી શકે. એવું સારામાં સારું રાજ કરી બતાવશે એ અમને પૂરેપૂરી આશા છે. નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે તેવું કામ આજ સુધીમાં કોઈ કોંગ્રેસીએ કર્યું નથી. એકલી ખાઈકી કરી છે ને ખાવામાંથી જ ઊંચા નથી આવ્યા. ને જે આજે જે નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે ગુજરાતમાં 5 વર્ષમાં, એવું આટલા 50 વર્ષમાં નથી થયું કોંગ્રેસ.